હેલો એવરીવેર. ચાલો ભાઈ અમદાવાદ 9 તારીખની આજની જે ટિકિટ્સ જે લોકોએ લીધી ભાઈ તું આગળ વધે ભલે હું જાઉં. તને જોઈતું તો એટલું તો મળી ગયો રિસ્પોન્સ. પણ હું એવું કહેવા માંગુ છું કે સર પહેલા આવવાના હતા સેટરડેના 11th એમની ફ્લાઇટની ટિકિટ પણ બુક થઈ ગઈ હતી પણ કોઈ કારણસર એમને કીધું કે મને મારાથી 11 તારીખે નહીં આવવાનું. કીધું સર પ્લીઝ તમારી ફ્લાઇટની ટિકિટ્સ બુક થઈ ગઈ છે. નો વરીઝ આઈ વિલ કમ ઓન થર્સડે. એટલે આજે તમે લકી જો બટ ઇટ ઇઝ સેટરડે વાળા પાછા પૈસા નહીં માંગે ને. પણ આપણે એનાઉન્સ નથી કરતા કોણ છે. એનાઉન્સ નથી કરી બરાબર. કોઈ એનાઉન્સ નથી કરતા. વી આર કીપિંગ ઇટ અ કમ્પ્લીટ સરપ્રાઇઝ ફોર એવરીબડી હુ બાયસ ટિકિટ્સ ઓન એની રાઇડ. એન્ડ ફોર અસ ટુ. હા હા અમને બી નહીં ખબર હતી કોણ આવે. અમે લોકો શું પાછળ વાત છે? બેકસ્ટેજ સર અમે સરપ્રાઈઝ જ હું સ્ટેજ પરથી આવીને તમને જોયા ને મારું માઇન્ડ બ્લો થઈ ગયું. તો નથી ખબર આજે મને નથી ખબર સર આવે છે આજે. બઢિયા છે. મને પૂછ્યું ટિકિટ લીધી જ મેં કહું ભાઈ મેં કહ્યું યાર આ એક મફતમાં મારે બેસાડવા પડશે કે શું. મેં કહું ના ભાઈ મને તો ભાગ લેવા બોલાયો છે. પણ સિદ્ધાર્થ સરિયા બેઠા છે. ઇટ્સ એન ઓનર એન્ડ અ પ્રિવિલેજ બીકોઝ હી હેઝ બીન અ ટ્રુ ઇન્સ્પિરેશન. ઘણા બધા કોન્ટેન્ટ ક્રિએટર્સ આજની તારીખમાં એવું કે ઇમિટેશન ઇઝ અ ફોર્મ ઓફ ફ્લેટરી અને એવું લાગે છે કે ગુજરાતી હ્યુમરમાં જેટલું બી આજની તારીખમાં જઈ રહ્યું છે એ કશેક ને કશેક ઇન્સ્પાયર્ડ છે ફ્રોમ ગુજ્જુભાઈ એન્ડ સિદ્ધાર્થ રાંદેરિયા. લાઈક વાયરાલિટી બિફોર વાયરાલિટી લગે રહો ગુજ્જુભાઈની સીડીઓ પણ એટલી બધી ઘર ઘર સુધી પહોંચી જે ટાઈમે ઇન્ટરનેટ પર કશું જ નહોતું. તો એ બહુ જ ફેલાયું છે. સર એ હું વાત કરવા માંગુ છું કે અમારી સાથે જેમ કટકો થાય છે પાક થોડી લાઈટ થાય. હા થાય ને. થોડી મજા આવશે. દિલ્હી રોની હાઉસ લાઇટ ચાલુ કરી દે એકદમ પાછળ થોડી ઓડિયન્સ લાઈટ ચાલુ કરો. ફોયર પાછળની બરાબર. હા, આટલી જોઈ લીધા કે મજા નથી બંધ કરી દે. યાર આ ના દેખાયું આવતું ના દેખાયું. એટલે તો લાઈટ ચાલુ કરાવડાય એમને. અરે એને કરી દે. અચ્છે મત કરી લેતો. અમે એકચ્યુઅલી આ સરનું છે કે તમને એમનો જોક એકદમથી આવતા દેખાય નહીં. મને આ છે એક તો વી આર સો થેન્કફુલ કે સિદ્ધાર્થ સરે અમારી ફર્સ્ટ ફિલ્મ બચુભાઈમાં લીડ તરીકે હા પાડી અને ખાલી એક્ટર તરીકે ના આવ્યા પણ એટલું ઇન્વોલ્વ થયા કે સ્ટોરી ડેવલપમેન્ટ ડાયલોગ રીરાઇટિંગ 4 કલાકમાં તો ફર્સ્ટ હાફ પેન્સિલોથી ચકાચક આખો લખી નાખ્યો. અને જ્યારે અમે ફર્સ્ટ નેરેશન માટે ગયા હતા તો સરે કીધું કે સ્ક્રિપ્ટ મૂકતા જાઓ હું મારી રીતે 2-3 કલાક બેસું પછી મળીએ. અમે કીધું આ યાર સિદ્ધાર્થ સર આપણી પિક્ચર કરે છે ચલો મુંબઈમાં છીએ સેલિબ્રેટ કરીએ. તો અમે લોકો 12માં જતા રહ્યા અને પછી અમે કલાકથી બેઠા ને પછી પાછળથી સીધા સાલા હું અહીંયા 4 કલાકથી તઈ કામ કરું છું ને તમે ટીચવા બેઠા છો ને પછી ને પછી જ્યારે મને મળ્યા ને મેં જે કંઈ વાંચ્યું કે કયું કાપડ્યા ત્યારે આ લોકો સમજતા હવે બરાબર જ છે. સર તમે લાગ્યું બરાબર જ અમારે આ જ જોઈતું હતું સર. ના પણ એક વસ્તુ છે જે હું કહેવા માંગુ છું જે અમારું સૌથી મોટું સ્ટીરિયોટાઇપ બ્રેક થયેલું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી કે કોઈ પણ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સિનિયર્સ યુઝ્યુઅલી ગેટ કીપિંગ કરતા હોય અને સિનિયર્સ યુઝ્યુઅલી છે ને કોલ્ડ શોલ્ડર આપતા હોય યંગસ્ટર્સને. અને અમારા દિમાગમાં ખબર નહીં એન્વાયરમેન્ટે એવી છબી ઊભી કરેલી હતી સિદ્ધાર્થ સર સાથે કામ કરતા પહેલા કે સિદ્ધાર્થ સર બહુ સ્ટ્રિક્ટ છે કાપી નાખશો બધું તમે જેટલું બી કરશો આમ તેમ ઢીકણું પડાડો. બટ અમને એવું કશું જ ના લાગ્યું અને હી ઇઝ બીન સો વેલકમિંગ ફોર યંગ કમેડિયન્સ લાઈક અસ. એટલે અમારી બધી જ જેટલી પણ ખોટી માન્યતાઓ હતી એ બધી સર તમે શેટર કરી. પણ હા સ્ટીરિયોટાઇપની હું વાત કરવા માંગુ છું કે જેવી રીતે આને બાતબાન કરીને લોકો બોલાવે છે મને કટકો કરીને બોલાવે છે કે જતી રહેજો વોટ એવર. તમને ઘણા બધા લોકો આજની તારીખમાં બી ગુજ્જુભાઈ તરીકે ઓળખે છે. તો તમારો જે રિલેશનશિપ છે આ ઇમેજ સાથે એ કેવો રહ્યો છે અત્યાર સુધી? મને આનંદ જ છે. વાય નોટ. બહુ અઘરું હોય છે કોઈ એક ઇમેજ ઊભી કરવી અને જે લોકોને સ્વીકારી લે અને એક પાત્રને તમે એવો કંઈક ના ગુજ્જુભાઈ વર્ડ જ ને થતા થતા ત્યારે લોકોએ બહુ કહ્યું કે તમે ઉતારી પાડો છો ગુજરાતીઓનું અપમાન છે ને ફલાણું ને ઢીકણું ને. આપણા લોકો બહુ પાણીમાંથી પોરા ને ટાટિયા ખેંચવા ને અરે એમાં અપમાન શું છે યાર. ગુજ્જુભાઈ લખ્યું એમાં અપમાન શું થઈ ગયું યાર. તો આપણને શું કે આપણને સરદારજી કે આપણને આમાં પાછું એક બીજું અપમાન થયું
લેયર્ડ. વો કેનેડિયન જોક. ને એવું બધું આઈ ફીલ સો પ્રાઉડ અબાઉટ ઇટ કે આ એકમાત્ર એવું પાત્ર રચાયું કે જેની આટલી સિરીઝ થઈ હોય. કદાચ આઈ ડુ નોટ નો ઇંગ્લિશ ફિલ્મોમાં કદાચ કંઈ હોય તો, બાકી થિયેટરમાં કોઈ એક નામ સાથે કે કોઈ એક પાત્રની આસપાસ 11 થી 12 નાટકો થઈ ગયા અને ઓલ સક્સેસફુલ, ઓલ બિયોન્ડ 500 શોઝ. સો ઇટ્સ એક સફળતા છે પાત્રની, કેરેક્ટરની. મિસ્ટર બીન જેવું Yes. એ કહી શકાય. સામાન્ય ગુજરાતી મિડલ ક્લાસ માણસનું એક પ્રતીક એવું. સાચી વાત. મને છે ને જ્યારે હું પહેલા ગુજ્જુભાઈ જોવા આવ્યો હતો અને હું પહેલા જ્યારે યંગ કોમેડિયન હતો અને મેં શરૂઆત કરેલી હતી 2011માં, મેં તમારું નાટક જોયેલું એ ટાઈમે અને મને લાગ્યું આ હસબન્ડ વાઈફ જોક્સ કેમ આટલી બધી કરે છે સર, ખાલી બૈરા પર કેમ આટલી બધી જોક્સ કરે છે. એટલે મને પણ થોડું એ થયું કે દેર ઇઝ કોમેડી બિયોન્ડ જસ્ટ હસબન્ડ વાઈફ. પણ આજની તારીખમાં મને એ મારી બાયોપિક લાગે છે. એટલે સર દીર્ઘ દ્રષ્ટિવાળા છે. પણ હા, એ પણ એક સ્ટીરિયોટાઇપ છે હસબન્ડ વાઈફ જોક. આ જ્ઞાન પરણ્યા પછી જ થતું હોય છે. પણ સરના લિવિનમાં પણ રહી શકે એટલે મને એનો પણ વાંધો નથી. સરના ઇમ્પ્રોવાઇઝેશનનો બહુ મોટો ફેન છું. જે એ શરૂઆતમાં આવે અને સ્ટેન્ડ અપ જ કરે છે. હા સ્ટેન્ડ અપ જ કરે છે 15 મિનિટ ઇઝ જસ્ટ સ્ટેન્ડ. અને એમાં મજાની વાત શું છે કે તમે 2 શો બી બેક ટુ બેક જુઓ ને તો બીજા શોમાં એક વસ્તુ તો મિનિમમ એવી હોય જ કે જે જસ્ટ વાયરલ થઈ હોય આજે સવારે કે ન્યૂઝ આવ્યા હોય. એટલે એટલું જે પેલું કોન્સ્ટન્ટ થોટ છે. એક મને ખબર છે સર કિસ્સો, મેં સાંભળ્યો છે મારા થિયેટરના ફ્રેન્ડ્સ કે બહુ બધા શોઝ બેક ટુ બેક હતા ને એમાં સ્ટેજ મેનેજરે પેપર ચેન્જ નહોતું કર્યું બહુ ટાઈમથી. તો એમાં એ શોમાં સરે સીધું પેપર ઉઠાવ્યું ને કે આ રોજ એકનું એક વાંચવાનું. પણ આપણા છાપા પણ એવા જ હોય છે. પણ સર ઓન સ્ટેજ વાઇફ વિશે તો અમે ઘણું સાંભળ્યું છે. રિયલ વાઇફ કે રિયલ રિલેશનશિપ તમારી કેવી રહી છે એના વિશે તમે કોઈ દિવસ પબ્લિકલી કીધું નથી, એટલે મારે જાણવું છે. સારી રહી છે. એનું કારણ એ છે મેં લગભગ 12,500 લાઈવ પરફોર્મન્સીસ કર્યા. એ તો નાટકના પ્રયોગો, એ સિવાય જે શૂટિંગ હોય આ તે. એટલે કહેવાનો આશય છે કે હું કેટલો સમય બહાર રહ્યો. એટલે બીજા માટે જે વધારે ઘાતક થઈ જાય મારે માટે એની અસર ઓછી રહી છે, કારણ કે હું બહાર વધારે રહ્યો છું. એટલે અવારનવાર આમ મળવાનું થાય. હજી ચા જ પીએ છે. હજી ચા જ પીવું છું. નહીં કંઈક વર્ષો થયા કંઈક બદલાયું કંઈક ફેરફાર થયું. હજી એમનું એમ જ છે બધું. આઈ પર્સનલી ઓલ્સો નો કે તમારું જે રિલેશનશિપ, જે બીજું રિલેશનશિપ છે તમારું તમારા દીકરાનું, કારણ કે તમે પ્રોફેશનલી પણ સાથે સંકળાયેલા છો. જે લોકોને ખબર ના હોય, ઈશાન રાંદેરિયા વન્ડરફુલ હ્યુમન બિંગ, અમેઝિંગ ડિરેક્ટર, અને એમને ગુજ્જુભાઈ સાથે બુશર્ટ ટી શર્ટ પણ ડિરેક્ટ કરેલી છે. અને હવે હજુ એક કે ના યા ઓફકોર્સ આ લોકોએ જ ખરીદવાની ટિકિટ. they are in process of making another amazing Gujjubai film, guys. So ક્યાં વાત છે. તો એ પ્રોફેશનલ, કારણ કે મેં તમને ઘણી વખત સેટ પર એક બે વખત થોડાક પહોંચતા પણ જોયા છે અને તમારું આપલે બહુ સરસ છે. હવે રિધમ બહુ સરસ સેટ થઈ ગઈ છે તમારી. અરે સરનું તો એ લેવલનું હોય છે ને. મેં ગુજ્જુભાઈનો એક સીન હતો મોસ્ટ વોન્ટેડનો જે એન્ડમાં ચેન્જ કરેલો કે પેલી સ્કૂલમાં સલામી આપે છે તો એમને એક પેન શોટ લેવો હતો કે કેમેરો મારા રિપોર્ટર પર હોય અને જેવી રિપોર્ટિંગ પતે ને એટલે પાછળ એમને આમ સન્માન આપે. તો પેલી જે ફૂલ લઈને છોકરી આવતી હતી ને યાર બીટ પર આવતી જ નહોતી. તો સર કંટાળી ગયા, અરે કેમેરો 1 2 3 ફૂલ લાય, અને જાતે જ લઈ લીધા. અને એટલી ગભરાઈ ગઈ ને કે આખી આમ ધ્રુજવા લાગી છેલ્લે કે ફૂલ લાવો. અને એટલા રીટેક થાય કારણ કે પેલી ટાઈમ પર આવે જ ના, તઈ પહોંચે જ ના, અને કેમેરો ઉપર નીચે જીવનમાં એવું જ થયું છે. છોકરીઓ લગભગ ટાઈમ પર આવતી જ નથી. પછી આપણે થાકી એટલે ભાઈ હવે ચાલ ને જે આવી
ઘણાનું એવું લાગે છે. આનું ટાઇટલ ગુજ્જુભાઈએ કામ ચલાવ્યું આમ છે. પણ સો આઈ થિંક તમે એક્સપેરિમેન્ટ પણ ઘણા કર્યા છે ઓન સ્ટેજ ઓલ્સો અને ઇન ફિલ્મ્સ ઓલ્સો. જેમ કે બચુભાઈ પણ અમે જ્યારે કર્યું, કેટલા લોકો બચુભાઈએ જોયું છે? મેક સમ નોઇઝ. સો ખાસા લોકો જોયું છે બચુભાઈ. એ તો જૂનું હું તમે તમારી એન્ટ્રી વખતે જે બૂમો હતી ને તે આમાં નાખી દઈશું. તો બચુભાઈ એકચ્યુઅલી લોગ લાઇન જે હતી એ વન લાઇનર હતી મૂવીની, એ ચિરાયુ કેમ અપ વિથ ઇટ, એન ઓલ્ડ ગાય ગોઈંગ બેક ટુ કોલેજ, એન્ડ પછી વી વીવ્ડ અ સ્ટોરી અરાઉન્ડ ઇટ, એન્ડ ઇટ વોઝ અ વેરી લોંગ પ્રોસેસ ઇન ઇટ. પણ હજી આ જ વિચાર પરથી એક ફિલ્મ હજી બનાવી શકાય. હા, હા, જેમાં આપણે એક વિચાર હતો આપણે કે આપણે બચુભાઈને ડ્રગ્સ કરાવીને એવું બધું. હા, આઈ એમ રેડી. એક હવે છે ને એકચ્યુઅલી શું થયું, જો પ્રોડક્શન હાઉસ છે ને એમણે ના પાડી દીધી સીન. હવે એક સીન લખેલો હતો કે સિદ્ધાર્થ સર છે ને VR ગોગલ્સ પર પોર્ન જોઈએ છે, એટલે એમનું કેરેક્ટર બચુભાઈ, અને એમને અટેક આવી જાય છે. અને એમને અટેક આવી જશે ને એમ્બ્યુલન્સમાં નેક્સ્ટ સીનમાં જાય છે એવો સીન. ના ના, આવું નહીં, આપણી ઓડિયન્સને આવું નહીં ગમે. આવું ધીસ ઇઝ વેરી વલ્ગર, ધીસ ઇઝ રિજેક્ટ. એ નિર્માતાએ કહ્યું, હા, મેં નહીં. હજી મેં તો ત્યાં સુધી કહું, મેં કહું ભલે સીન ન રાખો પણ એટલીસ્ટ આનું કંઈક કરો તો ખરા. તો હું તમને સાચું કહું ને તો સિદ્ધાર્થ સર હેઝ અ લેગેસી ટુ ટેક કેર ઓફ. પણ અગર એમને છૂટ આપી દેવામાં આવે ને, અમારા પાટિયા બંધ થઈ જાય કાલથી. સિદ્ધાર્થ સર ઇઝ સચ અ ગ્રેટ ઇમ્પ્રોવાઇઝર. એટલે કંઈક સિરિયસ સિચ્યુએશનમાં અમે નરેશન ચાલતું હોય અને કંઈક થતું હોય, એટલે હું છે ને એક વખત નરેશન વખતે હું ગ્રામોફોન રેકોર્ડ લઈને આવ્યો હતો અને હું આમ બધું ગોઠવી રહ્યો હતો અને ગ્રામોફોન રેકોર્ડ પ્લે કરવાનો હતો, કારણ કે બચુભાઈનું એક ઇન્ટિગ્રલ પાર્ટ છે આ ગ્રામોફોન રેકોર્ડ અને વાઇનલ પ્લેયર. તો હું સેટઅપ કરી રહ્યો હતો અને મેં કીધું જુઓ સર આમ છે આમ તેમ છે, અને સર કે સારું તું ચાલુ ક્યારે કરીશ તારું નરેશન. એટલે સરનું એકદમથી હ્યુમર ક્યાંથી આવે ને એ ખબર ના પડે, અને એટલું સચોટ ટાઈમિંગ છે. પછી હું ડર્યો, કારણ કે આગળના સીનમાં એણે મને એમ કહ્યું કે હવે વાઈફને એટેક આવવાનો છે. મેં કહું આ સ્ટ્રેચર ન લઈ આવે હવે. આ બધી જે ઘટનાઓ બને છે બધું દ્રશ્ય બતાવવા માટે ત્યાં ન કરે. ગ્રામોફોન છે, હું સમજી ગયો ભાઈ ગ્રામોફોન છે, એમાં રેકોર્ડ જ વાગે છે, એમાં રોટલી તો બનવાની નથી. એને ઉત્સાહ હતો કે ચાલો હું. એમણે તમને ગ્રામોફોન વાળું આમ પ્રેક્ટિકલ બતાવ્યું, પણ એમણે પેલું VR ગોગલ્સ વાળું ના બતાવ્યું. પણ સર તમે આટલી વર્લ્ડ ટૂર કરી છે અને તમે એવા જગ્યાએ US ને બધે પણ નાટક કર્યા છે જ્યાં બહુ જ લિમિટેડ ક્રાઉડ હશે, તો તમારો ઓછું એવું પણ કર્યા છે. એટલે લાઈક એવી જગ્યા જ્યાં એક નાની મહારાષ્ટ્રમાં ઘણા લોકો આવે. તું તારા પરથી પેલું મને જજમેન્ટ આપે. પણ અમારો આ એક્સપિરિયન્સ રહ્યો હા, એટલે જ કે અમુક જગ્યાએ છે ને લાઇટ સાઉન્ડ નહોતા લાયા, મંગાયેલા તોય ઘરેથી સ્પીકર લઈ જવું પડેલું. તો તમારી સાથે એવા બનાવ બન્યા છે? ના, મારામાં એવું બને નહીં, કારણ કે શો જ કેન્સલ કરવો પડે. સેટ હોય જે અમારી સાથે જ ફરતો હોય, જે ઇન્ડિયાથી લઈ જઈએ અમે, અને પહેલેથી બધી ચોખવટો કરી હોય, કારણ કે નાટક છે, ભજવાવું જોઈએ. આ ફોર્મેટ જુદું છે કે આમાં તમારે 2 લાઇટો હોય ને 1 માઇક હોય તો પણ તમારું કામ નીકળી જાય. પણ ના, એકચ્યુઅલી ફેક્ટ જ છે. તમે બોલો, એ બનાવ્યો છે પણ સર, જો આટલો સરસ સેટ, સુંદર સેટ બનાવ્યો. ના, પણ નહીં, એટલે દેટ ઇઝ રિયલ આર્ટ કે તમને પ્રોપ્સની વધારે જરૂર નથી. અમારે તો બધું મેકઅપ કરવાનું, મારે વિગો પહેરવાની, પહેલેથી બધું ગોઠવાયેલું, એટલે બધે થિયેટરો પણ એ રીતે જ સિલેક્ટ કરીએ. પણ અમેરિકામાં તો હું હંમેશા કહેતો હોઉં છું કે ભૂલથી એકાદ ખોટો ટર્ન પણ લેવાઈ જાય ને ગમે ત્યાં પહોંચી જાઓ ને તો એક શો થઈ શકે એટલા ગુજરાતીઓ તો મળી જાય. ક્યાં વાત છે. મને સરની એક વાત બહુ ગમેલી હતી. હું અને સર છે ને એક વખત this happened only once in life wherein we are talking about the business, the commerce side of Gujarati arts and culture. અને સરની ticket prices usually they range from 300 rupees to 1000 rupees and in Mumbai certain centers 1500 રૂપિયા સુધી. ના, Right? ના, 1000 સુધી. એ તમે રાખો છો 1500. હવે તમે હસી રહ્યા છો, પણ એનું કારણ કહું
મેં કીધું સર યુ આર વેલ્યુડ મોર, તમે આટલી ઓછી ટિકિટ પ્રાઇસ ને આવી રીતે કેમ તમે કરો છો, એ બધી મારી ચર્ચા થતી હતી. અને આ વસ્તુની અંદર મેં એમને કીધું કે તમે મૂવીઝમાં જમ્પ લઈ શકો છો, એના ઉપર વધારે ફોકસ કરવું જોઈએ તમારે, બિકોઝ વી એકચ્યુઅલી નીડ ગુડ મૂવીઝ ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રી. તો સરે એક વસ્તુ કીધી અને મને હજુ સુધી યાદ છે ને એટલા જ માટે આઈ લવ હિમ સો મચ ઇઝ દેટ હી સેડ દેટ ના પણ મને, હું આટલા વર્ષોથી નાટક કરું છું, એક આખી મારી ટીમ છે જે મારા ઉપર ડિપેન્ડન્ટ છે, અને હું એક પણ વર્ષ નાટક ના કરું ને અગર તો એમના માટે બહુ મોટો પ્રોબ્લેમ થઈ શકે, એન્ડ દેટ્સ વાય હી કન્ટિન્યુઝ. નહીં, આ હકીકત છે. અને આજે પણ હું ગમે ત્યાંથી દોડાદોડ કરીને શૂટિંગ હોય તો પણ રાતના શો નાખી દઉં જે શહેરમાં. હમણાં આ કઈ હિન્દી એક ફિલ્મ કરી છે, સત્યપ્રેમ એટલે હા ભૂલી જવાય એવું છે. પણ તો એના શૂટિંગો બધા થતા, અને જોગાનું જોગ એવું કે અમદાવાદમાં હતું શૂટિંગ, અને પછી 22 દિવસનો બરોડામાં નહીં ત્યાં આપણે રાજકોટથી આગળ ગોંડલ. અચ્છા. એટલે મને ખબર પડી એટલે મેં મારા મેનેજરને કહ્યું ભાઈ તારીખ કહી દે, ને મેં ત્યાં 4 દિવસ ત્યાં શો કરી નાખ્યા. એટલે આ બધાને બહુ આશ્ચર્ય થાય, કાર્તિક ને કિયારા ને બધા, તે પણ વેરી એટલે એટલું બધું રિસ્પેક્ટ થિયેટર માટે. તો દે વુડ સે કે નહીં સભી સર કો જાના હૈ, છોડ દો 6 6:30 બજ ગए, अभी उनको 1.5 घंटा. સો આઈ ટ્રાય એન્ડ ડુ ધેટ બસ ધીસ ઇઝ વેર આઈ બિલોંગ ટુ થિયેટર. પછી બીજું બધું તો ઠીક છે, એમાંથી આગળ વધતા જે કરતા ગયા. અને એક આખી ટીમ હોય છે સાથે, 22 જણા હોય, અને હું મારી રીતે મારા એકલાના કામમાં વ્યસ્ત થઈ જાઉં તો એ યોગ્ય નથી, અને એ મારી ફરજ બને છે. બટ સર એઝ ટુ નાઉ કેચ અ ફ્લાઇટ, હું જેન્યુઅલી થેન્ક યુ કહેવા માંગુ છું સર કે એ માત્ર ને માત્ર સ્પેશિયલી લવારી માટે આજે બોમ્બેથી આવ્યા છે. યસ, સાંજના અહીંયા 6 વાગે લેન્ડ થયા અને 12:15 હમણાં એમની ફ્લાઇટ છે, એટલે અહીંયાથી એમને એરપોર્ટ જવાનું છે, એટલે સમય અને લાગશે. મારું આકર્ષણ એ જ હતું આ લોકો સાથે ઇન્ટરેક્ટ કરવાનું, જે મોકો મને બહુ ઓછો મળતો હોય છે આ જાતનો, આ રીતનો. અને ખાસ તો આ ઓડિયન્સ જેની સામે બેસીને હું વાતો કરું, એમના રિએક્શન જોઉં, એમને કેવી વાત પર હસવું આવે છે એ જાણું, એટલે મન થાય કે હું વધારે મહેનત કરું કે મહેનત ઘટાડું. તો શું લાગ્યું સર આજે? નો ઇટ ઇઝ સો વન્ડરફુલ. અને આપણી પોતાની ભાષામાં આપણે આ કરી શકીએ, અને હસવું, યાર ગુજરાતીઓને હસવામાં તો મજા જ પડતી હોય છે, અને એટલે જ તો હું ટકી રહ્યો છું. ને તો અને હું આજકાલ કહેતો હોઉં છું કે ભાઈ હવે આ ગુજ્જુભાઈ સિવાય કંઈ કરવા જઈશ ને તો અઘરું પડશે મને, એ જરા તકલીફ થશે લોકોને પણ. હું કંઈક ડૉક્ટર કે વકીલ બનીને આવીશ તો એ લોકો તો હસવા જ માંડશે. એટલે મારાથી હવે બીજું હું ખૂન કરતો હોઈશ તો પણ લોકોને એની માને સિદ્ધાર્થ રાંદેરિયા, everybody, સિદ્ધાર્થ રાંદેરિયા. થેન્ક યુ.